બોટાદ એપીએમસી માર્કેટની અંદર ખેડૂતો દ્વારા પોતાના હક માટે કરજા પ્રથા બંધ કરવા તેમજ ખેડૂતોનું જે શોષણ થાય છે એ શોષણ બંધ કરવાની માંગ સાથે અમારા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા શ્રી રાજુભાઈ કરપડાની આગેવાનીની અંદર ખેડૂતો શાંતિપૂર્ણ લડાઈ લડી રહ્યા હતા। આવા સમયે આ પોલીસ દ્વારા એ હળદરના ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો, જે હુમલો કરવામાં આવ્યો, એ સમગ્ર ગુજરાતની અંદર કલંકિત ઘટના છે। આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં દરેક શહેરની અંદર આજના દિવસને કાળા દિવસ તરીકે ઉપજીવી રહી છે। ગુજરાતમાં ખેડૂતો પોતાના અન્યાય માટે જ્યારે સરકાર પાસે કંઈ માગે છે ત્યારે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી એમને મારવામાં આવે છે, એમને જેલમાં પૂરવામાં આવે છે। આ અન્યાય સામે આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર આંદોલન ચલાવી રહી છે।